મારું નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે. હું રાજકોટ સ્થિત છેલ્લા 23 વર્ષથી પણ વધારે સમયથી કાનના ગળાના સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું અને વિદ્યાનગર રોડ સ્થિત અમારી ઠક્કર ENT એન્ડ ડેન્ટલ સર્જિકલ હોસ્પિટલ આવેલી છે. ખૂબ જ અલગ કિસ્સો છે. જનરલી નાના બાળકો કંઈક રમતા રમતા કાનના ગળામાં નાખી દેતા એવી વસ્તુ સામાન્ય રીતે બનતી હોય, પણ આ કિસ્સામાં દર્દીની ઉંમર હતી 53 વર્ષ અને એમનું નામ હતું મહેશ્વરીબેન માંગલિકા. એ રાજકોટના રહેવાસી હતા. આગલી રાત્રે સોપારી ખાતા ખાતા એમના ગળામાં સોપારી અટકી ગઈ અને સખત દુખાવો એમને ઉપડ્યો હતો અને ગળા નીચે પાણી પણ નહોતું ઉતરતું અને થૂક પણ નહોતું ઉતારી શકતા. અસહ્ય દુખાવા સાથે અને ઉબકા જેવું પણ એમને થતું હતું. જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે અમે લોકોએ એની હિસ્ટ્રી પરથી દૂરબીનમાં જ્યારે તપાસ કરી ત્યારે એવું જાણવા મળ્યું કે અન્નળીના ઉપરના ભાગો, હું આપણે રચના સમજાવું કે અન્નળીનો જે ઉપરનો ભાગ હોય છે જેને ક્રિકોફેરિંગ્સ કહેવાય છે, એ એકદમ સાંકડો હોય. એ ભાગની અંદર સ્ટ્રિક્ચર એટલે સંકોચન થયેલું હતું અને એની વચ્ચે સોપારી આખી ફસાયેલી હતી. સોપારી એકદમ ધારદાર હતી અને કાઢવામાં પણ જોખમ રહેલું હોય, કારણ કે જ્યારે આપણે કાઢવા જઈએ દૂરબીનથી, આ પ્રોસિજરને ઇસોફેગોસ્કોપી કહેવાય. દૂરબીનથી જ્યારે આપણે પ્રોસિજર કરીએ ત્યારે તો અન્નળીની દિવાલ સાથે ચોટેલી હોવાથી જ્યારે કાઢતી વખતે પણ કદાચ અન્નળીમાં ટેર થઈ શકે, ઈજા થઈ શકે, પરંતુ કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન વગર ગણતરીની મિનિટોમાં જ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે દૂરબીનથી અને 53 વર્ષીય મહિલાની અન્નળીમાંથી ધારદાર 1.5 સેન્ટીમીટર જેટલી મોટી સોપારીનો કટકો બહાર કાઢી આપવામાં આવ્યો છે. આ કેસની વિશિષ્ટતા એ હતી કે એક તો ઉંમર, જનરલી આવી કન્ડિશન હિમોગ્લોબિન જે આપણા બ્લડની અંદર હોય એને ઉણપને લીધે આવું બનતું હોય. ફિમેલમાં 40 થી 50 વર્ષીય મહિલાઓમાં એનિમિયા કહેવાય, જેમાં લોહ તત્વોની ઉણપ. હવે આવી વસ્તુઓમાં ધીરે ધીરે લાંબો સમય સુધી જ્યારે લોહ તત્વોની ઉણપ રહે ત્યારે એક સ્ટ્રક્ચર વેબ જેવું બને ઉપર અન્નળીના ઉપરના ભાગમાં અને એમાં આવી કન્ડિશન સર્જાતી હોય. આ જ દર્દીમાં 2014માં અમે લોકોએ એને વટાણો ફસાઈ ગયો હતો વચ્ચે અને અમે કાઢી આપ્યો. એટલે ખાસ તકેદારી રૂપ બાબત એ છે કે લોહ તત્વોની ઉણપ એટલે જે આપણે હિમોગ્લોબિનની ઉણપને અવગણવી ના જોઈએ. આવા ચિહ્નો જણાય તો તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈ તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ અને જો હિમોગ્લોબિન ઓછું હોય તો પહેલાં તેનું કરેક્શન કરી અને આ સ્થિતિને આવતી જ અટકાવી શકાય. અને આવા કેસમાં ઘણી વખત આ સ્ટ્રક્ચર કે જે સંકોચન છે એની દર 3-4 મહિને ડાયલેટેશન કરવું પડે, એટલે અન્નળી પોળી કરવી, જેથી આવી વસ્તુઓ ફસાઈ ન જાય. એટલે ખાસ એક તકેદારીરૂપ કિસ્સો હતો અને હેલ્થ રિલેટેડ ઇસ્યુ આવા દર્દીઓમાં લીલા શાકભાજી, કઠોળ, પાલક, બીટ એ બધી વસ્તુઓ ખાસ લેવી જોઈએ, જેથી હિમોગ્લોબિનની ઉણપ ન વર્તાય. અને હિમોગ્લોબિનની ઉણપ વર્તાય તો એની પણ ફોલિક એસિડ ને હિમોગ્લોબિનની આયનની ટેબ્લેટ્સ ને બધી આપીને એની સારવાર થઈ શકે, જેથી આવી ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવે નહીં. જનરલી આ વસ્તુ જે લોહ તત્વની ઉણપ જે આપણે વાત કરી પણ હિમોગ્લોબિનની ઉણપ જો વર્તાય કે 8, 9, 10 જેવું હિમોગ્લોબિન રહેતું હોય તો આઈડિયલી હિમોગ્લોબિન 12-13 જેટલું તો મિનિમમ હોવું જોઈએ. તો રેગ્યુલર બ્લડ ચેકઅપ કરાવવું જોઈએ, જેનાથી ખ્યાલ પડે કે હિમોગ્લોબિનની ઉણપ છે કે કેમ. હોય તો એને આયન થેરાપી કહેવાય. એ આયન થેરાપીથી આ કરેક્શન થઈ શકે. એટલે રેગ્યુલર બ્લડ ચેકઅપ, હેલ્ધી લાઇફસ્ટાઇલ, એક્સરસાઇઝ અને હેલ્ધી ફૂડ, લાઈક આપણે ઘણીવાર જંક ફૂડનું પ્રમાણ વધારે હોઈ શકે એ ટાળવું જોઈએ. અને મેં કીધું એ પ્રમાણે લીલા શાકભાજી, કઠોળ, પાલક, બીટ એ બધી વસ્તુઓ વધારે આહારમાં લેવી જોઈએ, જેથી હિમોગ્લોબિનની ઉણપ વર્તાય નહીં. આ જે વસ્તુ છે એને મેડિકલ ટર્મિનોલોજીમાં પ્લમ્બર વિન્સન સિન્ડ્રોમ કહેવાય છે. એટલે અન્નળીની અંદર જો લાંબો સમય આવું સંકોચન રહે કે કોઈ આવી રીતની ડેમેજ થતી રહે તો ક્યારેક એમાંથી કેન્સર પણ ઉદ્ભવી શકે અન્નળી. એટલે ખાસ તકેદારી રૂપ છે કે આવી વસ્તુઓ ફસાઈ ન જાય. એટલે તો આવી વસ્તુઓ પહેલાં તો હિમોગ્લોબિન ઉણપ હોય તો કરેક્શન કરવી જોઈએ અને આવી સોપારી કે કોઈ ધારદાર વસ્તુઓ છે કે સિંગદાણો છે, વટાણા છે, એવું એકદમ ચાવીને ખાવું જોઈએ, એટલે જેથી વસ્તુ ગળામાં અટકી ન જાય. થેન્ક યુ. આ મારા મમ્મી છે, તેમનું નામ મહેશ્વરીબેન માંગલિકા છે. તેમને રાત્રે સૂતા સોપારીનો કટકો અટકાઈ ગયો હતો. તે માટે અમે છે ને સવારે હિમાંશુ ઠક્કર સરના હોસ્પિટલે આવ્યા હતા અને તેમને રિપોર્ટ કરાવ્યા બધા પહેલાં અને પછી દૂરબીનથી જોયું તો ત્યાં સોપારીનો કટકો ગળામાં અટવાયેલો હતો. તો પછી તેમને ઓપરેશન કરાવીને સારવાર આપી અને તે બદલ અમે છે ને હિમાંશુ ઠક્કર સરના છે ને આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ સરસ. અને આની પહેલાં છે ને 2014માં પણ તેમને આવી જ રીતે વટાણો સલવાઈ ગયો હતો, તો અમે આવી જ રીતે હોસ્પિટલ આવ્યા હતા હિમાંશુ ઠક્કર સરના. તો તે પણ સરસ રીતે ઓપરેશન કરીને દૂરબીનથી જોઈને કાઢી આપ્યું. એટલે તે બદલ અમે હિમાંશુ ઠક્કર સરનો આભાર માનીએ છીએ. તેમની સારવાર ખૂબ સરસ છે.